દરેક દેવતાઓ આજ ભગવાનને મનાવવા માટે ગયા. ભગવાનને એટલો બધો ક્રોધ થયો ને, પેલા પ્રહલાદને હેરાન કર્યો પોતાના ભક્તને, પોતાના બાપે. એટલે ભગવાનને એમ થયું કે મારા બાળકને, 5 વર્ષના બાળક જે મારું નામ સ્મરણ લે છે, એને મારી નાખવા માટે એટલા બધા પ્રયત્ન કર્યા. અને ભગવાનને ખૂબ ક્રોધ આવ્યો. ત્યાં ભગવાન કોઈથી શાંત થતા નથી. શ્રીમદ ભાગવત લખે કે તમામ દેવતાઓ ભગવાનને મનાવા ગયા ને દેવોનું પણ ભગવાને ન માન્યું. બહુ ક્રોધના આવેશ. ને એમાં કોઈ લક્ષ્મીજીને કીધું કે ભાઈ એક કામ કરો ને, ભગવાન તો તમારા પતિ છે, તો ભગવાન તમારું તો માનશે ને. અને લક્ષ્મીજીને અભિમાન આવ્યું કે ભાઈ મારા ઈવડાઈ તો મારું માને જ, એમાં હું નવાય. અને દરેક બહેનોને આ હોય કે કોઈનું ન માને કઈ નહીં, મારું તો માને છે અને હોવું જ જોઈએ. અને એમાં લક્ષ્મીજી ભગવાનને મનાવવા માટે થઈને આવ્યા ને, અને જ્યાં ભગવાને લક્ષ્મીજીને જોયા અને ભગવાને એક જ હુંકાર કર્યો, લક્ષ્મીજી 10 ડગલા પાછળ. લક્ષ્મીજી કે આજ આપણું કામ નથી. આમ ક્યારેક ક્યારેક આ બધા નારાયણ વિકરાળ રૂપ ધારણ કરી લે ને, એટલે આ બધી માવડીઓ ને છોકરા એ તારા બાપાના જ બોલાવતો ને, એનો મગજ ઠેકાણે નથી. લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજી આજ ભગવાન માન્યા નહીં. ત્યારે કોઈએ પ્રહલાદજીની પાસે જઈને કીધું તમે ભગવાનને મનાવો, કારણ તમારા માટે થઈને ભગવાન જન્મ લઈને 5 વર્ષનો બાળક પ્રહલાદ જ્યાં ભગવાનની પાસે આવીને ઉભો રહી ગયો ને, અને 2 હાથ જોડીને જ્યાં પ્રહલાદે ભગવાનને પ્રાર્થના કરીને, ત્યાં તો જેમ ગાય વાછરડાને ચાટે ને એમ જગતનો નાથ ઈશ્વર આજ પ્રહલાદને ચાટવા લાગ્યો. જેમ એક માં પોતાના બાળકને પ્રેમ કરે ને, એમ આજ ભગવાન ઋષિના સ્વરૂપની અંદર પ્રહલાદની માથે હાથ ફેરવી પ્રહલાદને વાલ કરવા લાગ્યો. બેટા પ્રહલાદ, મને ખબર છે તારા પિતાજીએ તને બહુ હેરાન કર્યો ને, પણ બેટા એક વાત પૂછું, તું મારી પાસે આવીને 2 હાથ જોડીને ઉભો રહી ગયો. બેટા મેં તો તારા પિતાને મારી નાખ્યો, તને કઈ દુઃખ નથી? ત્યારે આ પ્રહલાદના શબ્દો જોજો તમે. પ્રહલાદજી એટલું કીધું કે પ્રભુ મને કઈ દુઃખ નથી, મારા પિતાને તમે ભલે માર્યો, કારણ હે પરમાત્મા, જે માણસ તમારું નામ લેને તો એને સારામાં સારી ગતિ મળે, તો જેને તો તમારી હાથે મરવાનું મળે એને કેવી ગતિ મળતી હશે? અને એ જ ક્ષણે ભગવાને પ્રહલાદને વરદાન આપી દીધું કે જા, આજ પછી હું તારા વંશમાં કોઈને મારીશ નહીં. ભગવાન કે હા મને એવું લાગશે ને હું સજા કરીશ, પણ મારીશ નહીં કોઈને. એટલા માટે થઈ અને જ્યારે બાણાસુર અને ભગવાનની વચ્ચે યુદ્ધ થયું ને, અને એ બાણાસુરને 1000 હાથ હતા, એમાંથી ભગવાને 4 હાથ બાકી રાખીને બીજા બધા કાપી નાખ્યા, સજા કરી, માર્યો નહીં. કારણ પ્રહલાદજી મહારાજના વંશનો છે. હમણાં આવશે બલિરાજા. બલિને ભગવાને માર્યો નહીં. બલિની પાસે તો ભગવાન યાચના કરવા માટે ગયા. ભગવાને પ્રહલાદજી મહારાજને સરસ મજાનું ઉત્તમ એવું પદ આપ્યું છે. ભગવાને કીધું કે જા પ્રહલાદ, તું રાજ કરજે, તારા પિતાને મેં માર્યો છે ને, આજ પછી તારા વંશની અંદર હું કોઈને મારીશ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, પ્રહલાદ ચરિત્રની કથા જે કોઈ સાંભળે, જે કોઈ આ કથા કરે ને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. ત્યાં શ્રીમદ ભાગવતની અંદર નારદજીએ 4 વર્ણાશ્રમ ધર્મની કથા બતાવી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.
ચાર વર્ણાશ્રમ ધર્મ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં બ્રાહ્મણોનું કર્મ શું? તો કે બ્રાહ્મણ છે ને એ ભગવાનનું મસ્તક છે. બ્રાહ્મણ એ જ્ઞાન પ્રદાન છે, માટે બ્રાહ્મણ એ શિક્ષક છે. ક્ષત્રિય એ ભગવાનની ભુજા છે. ક્ષત્રિય છે ને એ બળ પ્રદાન છે, માટે ક્ષત્રિય એ રક્ષક છે. ત્યાર પછી વૈશ્ય એટલે ભગવાનના ઉરુ જે અર્થ પ્રદાન છે. વૈશ્ય છે ને એ પોષક છે. અને ત્યાર પછી શુદ્ર એટલે ભગવાનના ચરણ જે ક્રિયા પ્રદાન છે. વૈશ્ય છે ને એ સેવક છે. બ્રાહ્મણ જ્યારે શિક્ષક મટીને ભિક્ષુક બને, ક્ષત્રિય જ્યારે પોષક મટીને શોષક બને, અને વૈશ્ય જ્યારે ક્ષત્રિય જ્યારે રક્ષક મટીને ભક્ષક બને, વૈશ્ય જ્યારે પોષક મટીને શોષક બને, અને શુદ્ર જ્યારે સેવક મટી અને સ્વામી થવા જાય, ત્યારે ચારે ચાર વર્ણાશ્રમ ધર્મ આપણા વિખાઈ જાય છે. બ્રાહ્મણોનું કર્મ શું? યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો એ બ્રાહ્મણોનું કર્મ છે. દાન લેવું અને દાન દેવું એ બ્રાહ્મણોનું કર્મ છે. બ્રાહ્મણો એ નકરું સ્વસ્તિ કલ્યાણ કઈ લઈ લેવાનું ન હોય, એને દેવું પડે. આપણે વાત થઈ ગઈ કે કમાણીનો 10મો ભાગ તો બધાએ કાઢવો જ પડે. યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો, વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવી આ બ્રાહ્મણોનું કર્મ છે. અને એટલા માટે થઈને પહેલાના સમયમાં તમે જો શિક્ષક છે ને, મોટા ભાગે શિક્ષકો એ બ્રાહ્મણો છે. ત્યાર પછી ક્ષત્રિય, સાધુ, બ્રાહ્મણ ઇત્યાદિ લોકોની સેવા કરવી આ ક્ષત્રિયોનું કર્મ છે. ત્યાર પછી વૈશ્ય, પોતાના વેપારની અંદર નિપુણતા રાખવી, એનું નામ વૈશ્ય. ત્યાર પછી શુદ્ર. ઉપરના ત્રણે ત્રણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય ધર્મના લોકોની સેવા કરવી એ શુદ્રનું કામ છે. પણ ચારેય વર્ણાશ્રમ ધર્મને આ સમયમાં આપણે અત્યારે એટલો બધો વિકારી બનાવ્યો છે ભાઈ. પોતપોતાનો ધર્મ બધા ચૂકી ગયા છે. નારદજી મહારાજ આજ બતાવે છે કે માણસ જ્યારે જ્યારે પોતાનો ધર્મ ચૂકે છે ને, ત્યારે ત્યારે એના જીવનની અંદરથી ભક્તિ જતી રહે છે. ચાર વર્ણાશ્રમ ધર્મની કથા બતાવી 7મા સ્કંદનું પુષ્પ ભગવાનને અર્પણ કરી આવો શ્રીમદ ભાગવતજીના 8મા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. નમો ભગવતે તસ્મે યત એતચ્ચિદાત્મકં પુરુષાય આદિબીજાય પરેશાય વિધીમહિ યસ્મિન્નિદં યતશ્ચેદં યેનેદં યહ ઇદં સ્વયં યોસ્માतं પરસ્મ્યાચ્યં પરસ્તં પ્રપદ્યે સ્વયં. શ્રીમદ ભાગવતનો 8મો સ્કંદ એ મન્વંતર લીલા છે. એક મનુથી બીજા મનુ સુધીના સમયને મન્વંતર કહેવામાં આવે. અને પ્રારંભની અંદર 4 યુગોની ચોકડી બતાવી છે: સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. કળિયુગના 4,32,000 વર્ષ બતાવ્યા. કેટલા? 4,32,000 વર્ષ. કલિયુગ છે ને ભક્તિ કરવાનો સેલ છે. તમે જે ભક્તિ સત્યયુગમાં કરો ને તમને ઈશ્વર ના મળે, તમે જે ભક્તિ ત્રેતાયુગમાં કરો ને તમને ભગવાન ના મળે, જે ભક્તિ દ્વાપર યુગમાં કરો ને તમને ભગવાન ના મળે, એ ભક્તિ માત્ર ને માત્ર કલિયુગની અંદર કીર્તન કરો અને ભગવાન મળે. कलियुग केवल नाम
હવે કલિયુગ એ તો માત્ર ને માત્ર નામને આધીન છે. કલિયુગના 4,32,000 વર્ષ બતાવ્યા છે. હવે આ 4,32,000 વર્ષને તમે 2 વડે ગુણાકાર કરો એટલે દ્વાપર યુગના દિવસો આવે. 4,32,000 ના 3 વડે ગુણાકાર કરો એટલે ત્રેતા યુગના દિવસ આવે. અને 4,32,000 વર્ષનો 4 વડે ગુણાકાર કરો એટલે સતયુગના દિવસો આવશે. મોબાઈલ આયા હોય તો ખિસ્સામાં નાખી દેજો, ઘરે જઈને કેલ્ક્યુલેટર લઈને બેસી જજો, ત્યાં હિસાબ કરજો સતયુગના દિવસો કેટલા. પણ કલિયુગ એ કેવલ નામ અને આદિ. કલો કેશવ કીર્તનાથ. શ્રીમદ ભાગવતે પણ કીધું કે કળિયુગ તો કેશવના કીર્તનને આધીન છે. 8મા સ્કંદના પ્રારંભની અંદર 4 યુગોની ચોપડી છે. અને ત્યાં આગળ ચોથા તામસ નામના મનુ થયા. અને આ ચોથા મન્વંતરની અંદર ભગવાનનો હરિ અવતાર થયો. બીજા અધ્યાયથી ચોથા અધ્યાય સુધી 8મા સ્કંદની અંદર શ્રીમદ ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષની કથા બતાવી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન સાંભળ, ત્રિકૂટ નામે એક પર્વત છે. આ પર્વતની અંદર હાથી અને હાથણી બે રહે છે. પોતાના બચ્ચા મદનિયા છે. અને એમાં હાથી અને હાથણી બે ત્રિકૂટ પર્વત ઉપર રહે. એ પર્વતની બાજુમાં એક સરસ મજાનું સરોવર છે. એમાં એક દિવસ હાથી અને હાથણીને એ સરોવરની અંદર સ્નાન કરવા માટે જવાનું મન થયું, ક્રીડા કરવા જવાનું ત્યાં. અને હાથી અને હાથણી પોતાના બચ્ચા મદનિયાને લઈ અને સરોવરમાં સ્નાન કરવા જાય છે. આવ્યા છે સરોવરની અંદર સ્નાન કરવા. હાથી અને હાથણી આજ બંને સરોવરની અંદર સ્નાન કરે છે. અને એમાં પ્રસંગ એવો બન્યો કે હાથી જે જગ્યા ઉપર સરોવરમાં સ્નાન કરતો હતો ને ત્યાં એક મગરે આવી અને હાથીનો પગ પકડ્યો. આપણને એમ થાય કે હાથીનો પગ પકડ્યો ને મગર હાથીને તાણવા લાગ્યો તો શું હાથીમાં બળ નહીં હોય? હાથીમાં તો કેટલું બળ હોય, પણ હાથીનું બળ છે ને પાણીમાં ન ચાલે. પાણીમાં મગરનું બળ જ હાલે. ગમે ત્યાં જઈને આપણું ન હાલે, ક્યાંક બીજાનું હાલતું હોય. પેલો મગર આવ્યો ને ધીમે 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 કરતા કરતા હાથીનો પગ ખેંચવા લાગ્યો. અને હાથી પેલો રાડા રાડ કરે, મને કોઈ બચાવો, મને બચાવો. પેલો મગર ખેંચે, મને બચાવો. પોતાની પત્ની હાથણી સાથે છે, મદનિયા સાથે છે. કોઈ બચાવવા નથી. પોતાની પત્ની પણ બચાવવા ના આવી. અને હવે શું થયું ખબર? પોતાની પત્નીએ પેલા મદનિયા પોતાના બચ્ચા હતા ને એમ કીધું કે ચાલો આપણે અહીંયાથી ત્રિકૂટ પર્વત ઉપર આપણા ઘરે વહી જઈએ, નકર હમણાં પેલો મગર આવીને આપણને મારી નાખશે. હા, વિચાર તો કરો. પોતાનો પતિ ત્યાં ડૂબે છે ઓલા મગરના મોઢામાં, અને ઘરવાળી એમ કે છે કે હાલો આપણે આપણા ઘરે રહેવાનું. આખી દુનિયા સ્વાર્થી છે બાપ. માણસને જ્યારે જ્યારે સ્વાર્થ હોય ને ત્યારે તમે જોજો બધું કામ કટાવી નાખે. તમારું નામ છે તો કામ છે, બાકી રામે રામ છે. જીવનમાં સ્વાર્થ ક્યારેય ન હોય. અમારે અમરેલીની બાજુમાં ફતેપુર ગામ, ત્યાં સાવલિયા પરિવારની અંદર ભોજા ભગત થઈ ગયા. તમે લોકોએ નામ સાંભળ્યું છે ભોજા ભગત. અત્યારે ત્યાં કરોડો રૂપિયાના ખર્ચે ભોજા ભગતનું બહુ ભવ્ય મંદિર બન્યું છે. એ ભોજા ભગતે આપણા સમાજને, આપણા ગુજરાતને 2 સારામાં સારા સંતો આપ્યા. કોણ?
એક ગારિયાધારની અંદર વાલમરામ બાપા એ ભોજા ભગતના શિષ્ય છે, અને બીજા વીરપુરના જે જલારામ બાપા છે ને એ ભોજા ભગતના શિષ્ય છે. એ ભોજા ભગતે સ્વાર્થ માટેના ચાબખા બહુ સારા લખ્યા કે માણસના જીવનમાં માણસને સ્વાર્થ કેવો હોય. જીવને શ્વાસ તણી રે સગાય ઘરમાં ઘડીને રાખે જીવને શ્વાસ તણી રે સગાય ઘરમાં ઘડીને રાખે બેટો મારો માતા મંગળ બાપ કહે છે બેટો મારો માતા મંગળ બેની કહે છે માધવ મારો બેની કહે છે માધવ મારો ભીડપણે ક્યારે ભાઈ ઘરમાં ઘડીને રાખે જીવને શ્વાસ તણી રે સગાય ઘરમાં ઘડી ન રાખે. ભોજા ભગતે બહુ સરસ લખ્યું. બાપ કહે છે બેટો મારો માતા મંગળ ગાય, બેની કહે બાંધવ મારો ભીડ પડે ત્યારે ભાઈ. જ્યારે જ્યારે સ્વાર્થ થાય ને ત્યારે જે તમને દુશ્મન માનતા હોય ને એ તમારી પાસે આવી જાય. ઘણી વાર કહું કે કોઈ સંસ્થાઓ વાળા આવીને કઈ ખારી હારી તમારી બાજુ બેહીને વાત કરવા માંડે ને, અમસ્તા હામા મળે કોઈ દી બોલાવતા ન હોય, દીમાં 4 વાર હામા મળતા હોય, હામુય ન જોતા હોય, ઈ માણસ ક્યારેક તમારી પાસે આવીને તમારા વખાણ કરે ને ત્યારે સમજી જાવ ભાઈ કઈ ફાળા હાટું આવ્યો. સ્વાર્થ જ્યારે જીવનમાં હોય, અને આમાં ભોજા ભગતે એક વસ્તુ લખી, આહા લીધું ગૂટુને આંગણો આજે કાઢવા વેળા થઈ આંગણો આજે કાઢવા વેળા થઈ 800 માં ભાઈ તમે અભડાશો 800 માં ભાઈ તમે અભડાશો એમ કરે તોરા ઘરમાં ઘડીને રાખે. ભોજા ભગત લખે છે લીધું ગૂંટુને આંગળું કાઢવા વેળા થઈ. માણસનું જ્યારે મૃત્યુ થાય ને ત્યારે એક ગાયના છાણનો ચોખ્ખો કરાવીને ત્યાં શબને સુવડાવવામાં, કારણ કે જીવારામ તો ઉડી ગયા હોય, એ શબને સુવડાવવામાં આવે ત્યાં, અને બધાય કાઢવા માટે થઈને ભેગા થયા હોય, રામ બોલો ભાઈ રામ. ત્યારે એ શબની પાસે કોઈ જાય ને તો ભોજો ભગત એવું કે છે કે પોતાની પત્ની હોય ને ઈ શું કે ખબર, 800 માં ભાઈ તમે અભડાશો. અત્યાર સુધી જે પોતાનો પતિ હતો એ પોતાના પતિની અંદર ત્યાં જીવારામ વિયા ગયા, અને ત્યાં શબને સુડાયું ત્યારે પોતાની નારી પણ એવું કહેતી હોય કે તમે 800 માં ભાઈ અભડાશો. હવે અને આપણી એક આ વિચલિત આ કેવી છે મને કઈ ખબર નથી પડતી. એક મનોગ્રંથિ માણસના જીવનમાં કેવી બંધાઈ ગઈ કે કોઈ માણસનું શબ સામે મળે ને આપણે એમ કઈ શુકન કહેવાય, અને હકીકત છે કોઈ માણસનું શબ સામે મળે ને માથું નમાવી જવું આ શુકન છે. દીકરાની હગાઈ જોવા જતા હોય પાછું ન વળી જાય, આ શુકન છે. પણ મને ઈ ખબર નથી પડતી કે ઈનો ઈ માણસ જ્યારે જીવતો હોય ને હામો મળ્યો હોય ત્યારે આપણે શેરી ફેરવી નાખતા હોય, મરી ગયા પછી એમ કે એક શુકન છે. જીવતો હોય ત્યારે એમ કે આ શુકન્યો ક્યાં મળ્યો,
મરી ગયા પછી શું કની આવતી બોલો. લીપ્યું ગુપ્યું ને આંગણું આજ કાઢવા વેળા ઘરની નારી ઘડી તો અંતે અડધી ભગત કહે કંઠ ને વળાવી પહોંચો ભગત કહે કંઠ ને વળાવી તરત બીજાને કઈ ઘરમાં ઘડી ન રાખે જીવન વાસની રે સદા ઘરમાં ઘડી ન રાખે ઘરમાં ઘડી ન રાખે એ ઘરમાં ઘડી ન રાખે. પછી માણસ 1 કલાક શબને રાખવા તૈયાર ન હોય. બહુ સરસ શબ્દો છે ભોજા ભગતના. આપણી પુસ્તિકા શ્રી કૃષ્ણ રસ તારામાં મેં લીધું છે, વાંચજો ક્યારેક બેસે. મૂળ વાત ચાલે છે સ્વાર્થ માટેની. પેલા હાથીને પકડ્યો ને સરોવરમાં મગરે, અને પેલી હાથણીએ એવું કીધું મદનિયાઓને, આપણે અહીંયાથી નીકળી જાવ. અને નીકળી ગયા હો. હાથીને તો પેલો મગર ધીમે 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 ખેંચવા લાગ્યો. એમાં હાથીએ આમથી તેમ દ્રષ્ટિ કરીને કોઈ બચાવવા માટે ના આવ્યું. ત્યારે હાથીએ દૂર એવી દ્રષ્ટિ કરીને એક મંદિરનું શિખર જોયું છે. શેનું મંદિર છે? દ્વારિકાનું. દ્વારિકાનું મંદિર જોયું હાથીને, અને સરોવરની પાસે સરસ મજાના કમળના પુષ્પો ઉગ્યા છે. અને હાથીએ એ પોતાની સૂંઢની અંદર એક પુષ્પ કમળનું લઈ અને શિખરની સામે દ્રષ્ટિ કરીને આજ હાથી ભગવાન દ્વારિકાનાથને પુકાર કર્યો. હાથી આ છેલ્લી પ્રાર્થના કરે. હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे नीर पीवन है तू गयो सिंधु के किनारे पीवन है तू गयो सिंधु के किनारे सिंधु बीच कहता धर्म लय पछारे सिंधु बीच बसत रात लय पछारे हे गोविंद हे गोविंद अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन એ આપણામાં કહેવત છે કે વાયરા નો વળી હાર્યા વળે. હાથી જિંદગીના અંતે હાર્યો ઓલા મગરની પાસે, અને હરિ તરફ દોટ મૂક્યો. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હાર, હે ગોવિંદ રાખો શરણ. કમળનું પુષ્પ લઈને પેલો હાથી પ્રાર્થના કરે. અને શ્રીમદ ભાગવતની અંદર લખ્યું છે કે હાથી અને મગરની વચ્ચે કેટલું યુદ્ધ થયું. ગયો મજધારે તારે પ્યાર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે નાક કાન ડૂબને લગે કૃષ્ણ को पुकारे नाक कान डूबने लगे कृष्ण को पुकारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल
મગરની વચ્ચે યુદ્ધ થયું. હાથીના નાક અને કાન ડૂબવા લાગ્યા ત્યાં સુધી પેલા મગર ખેંચવા લાગ્યો સરોવરમાં. નાક કાન ડૂબને લગે, કૃષ્ણ કો આજ પુકાર. અને જ્યાં હાથીએ હે ગોવિંદ કીધું ને, ત્યાં તો દ્વારિકા નાથને ચિંતા થઈ કે મને કોઈએ યાદ કર્યું. એ જ વખતે હાથીએ ભગવાનની પ્રાર્થના કરી અને હાથીની પ્રાર્થના ક્યાં સંભળાણી? દ્વારિકામાં શબ્દ ગયા. જય હો. દ્વારિકા में शब्द गयो शोर भयो भारी द्वारिका में शब्द भयो शोर भयो भारी है द्वारिका में शब्द गयो शोर भयो भारी द्वारिका में शब्द भयो शोर भयो भारी शंख चक्र गदा पद्म करुण लय सिधारे शंख चक्र गदा पद्म लय सिधारे हे गोविंद ભગવાનને થયું કે મને કોઈ યાદ કર્યો. અને ભગવાને જે આંખ બંધ કરીને જોયું ને, ત્યાં તો સરોવરની અંદર પેલો હાથી દેખાણો. અને ભગવાનને થયું કે પેલો મગર હાથીને ખેંચે અને હાથીની રક્ષા માટે થઈને મારે જવું પડશે. અને એ જ વખતે ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા આપી કે જાઓ પેલા મગરના મસ્તકનું છેદન કરી નાખો. ભગવાનનું સુદર્શન ચક્ર આવ્યું છે, મગરના મસ્તકનું છેદન થયું. અને હાથી હે ગોવિંદ બોલ્યો ને, ત્યાં તો આજ દ્વારિકાનો નાથ સ્વયં એ સરોવરની અંદર હાથીની પાસે આવીને હાથીની રક્ષા કરવા. હે ગોવિંદ હે ગોપાલ ભગતો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ ભગતો જીવન હારે. આજ હાથીએ ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી અને આજ સ્વયં દ્વારિકાનો નાથ હાથીની રક્ષા કરવા માટે આવ્યા છે. સૂર કહે શામ શરણ તિહાર. सूर कहे श्याम सुनो शरण है तिहारे श्याम कहे श्याम सुनो शरण है तिहारे अब की बार पार करो दुलारे अब की बार पार करो दुलारे हे गोविंद है गोपाल जीवन हार गोविंद है गोपाल आपको जीवन हारे. तत्र नारायणं देवं शुक्लवर्ण चतुर्भुजा शंख चक्र गदा पद्म वनमाला विभूषितम् हे गोविंद हे गोपाल जीवन हारे. गोविंद हे गोपाल तो जीवन હાથીની પ્રાર્થનાથી આજે ભગવાન સ્વયં ચતુર્ભુજ સ્વરૂપે આવ્યા છે. પ્રાર્થનાની અંદર આ તાકાત છે ભાઈ. અને આ દુનિયામાં જેણે જેણે પ્રાર્થના કરી એના માટે ભગવાન આવ્યો છે.
અહીંયા હાથી માટે ભગવાન આવ્યા, જુનાગઢમાં નરસિંહા માટે ભગવાન આવ્યા, મેવાડમાં મીરાબાઈ માટે ભગવાન આવ્યા. અરે ઓલી ગામડાની અભણ સખુબાઈ, કીડવાઈ તાલુકાનું ગડુ ગામ, ઉત્તર પ્રદેશ, આવ્યા ભગવાન. જાનાબાઈ માટે ભગવાન આવ્યા. પણ પ્રાર્થનામાં ભાવ શૂન્ય શબ્દ કરતા શબ્દ શૂન્ય ભાવ વધારે સારો છે. તમારી પાસે પ્રાર્થના બોલવાના શબ્દ ન હોય તો ચાલે, પણ તમારો ભાવ છે ને એ સાચો હોવો જોઈએ. શબ્દ શૂન્ય હોય તો ચાલે, ભાવ શૂન્ય ન હોવો જોઈએ. પ્રાર્થના એ તો ઈશ્વરનો ખોરાક છે. માટે જ્યારે બાળકો સ્કૂલમાં ભણવા જાય ને, એમાં શિક્ષકો સવારમાં પહેલા વહેલા એમને પ્રાર્થના કરાવે, અને આપણે બધા એ પીરિયડમાંથી પસાર થઈ ગયા છે. હાથીની પ્રાર્થના સાંભળીને ભગવાન આવ્યા, અને ત્યાં ગજેન્દ્ર મોક્ષની કથા જ્યાં સુખદેવજી મહારાજ બતાવે ને, અને પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે મહારાજ તમે કીધું તો ખરું, પણ મને બતાવો તો ખરા કે આ હાથી ને મગર બે ઝઘડ્યા, એ હાથી અને મગર છે કોણ? સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, હાથી અને મગર છે ને જૂડ છે, અને પેલો હાથી છે ને ગજેન્દ્ર છે, બે હું અને હા નામના ગંધર્વો છે. બે ગાયક હતા અને પોતાની કલાનું અભિમાન. પેલા જૂડે એવું કીધું મગરે કે હું સારું ગાવ, ને ગજેન્દ્ર એ હાથી એવું કીધું કે ભાઈ તારી કરતા હું સારું ગાવ. એમાં એક ઋષિની પાસે બે ન્યાય લેવા માટે ગયા, અને પેલા ઋષિને એમ કીધું કે બોલો અમારામાંથી કોણ સારું ગાય? અને પેલા ઋષિએ એમ કીધું કે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, તમારી પાસે જે કઈ વિદ્યા હોય ને એનું અભિમાન ક્યારેય ન હોવું જોઈએ. ભગવાને તમને જે શક્તિ આપી એ પ્રમાણે તમે ગાઓ છો, આમાં અભિમાન શું કરો? પણ જાઓ, તમે ન્યાય લેવા માટે આવ્યા ને અભિમાન થી ભરી, અને હું તમને શ્રાપ આપું છું કે તમારી બુદ્ધિ છે ને મગર અને હાથી જેવી છે. તમે આવતા જન્મની અંદર ત્રિકુટ પર્વતની ઉપર ગજેન્દ્રને કીધું તું હાથી થઈશ, અને બાજુમાં સરોવરની અંદર મગર તું થઈશ. એ જૂડ મગર થયું. બીજી એક કથા એવી છે કે આ જૂડ મગર છે ને ઈ એકવાર દેવલ ઋષિ સ્નાન કરતા હતા, ત્યાં એમની પાસે જઈને મશ્કરી કરી છે આ જૂડે. દેવલ ઋષિ એને શ્રાપ આપ્યો કે મને આ સરોવરની અંદર તે મારી મશ્કરી કરી છે, ને જા તું આવતા જન્મની અંદર આજ સરોવરની અંદર મગર થઈશ. અને આ ગજેન્દ્ર હાથી એ ગયા જન્મની અંદર રાજા ઇન્દ્રદ્યુમ્ન હતો, અને એક ઋષિનું અપમાન કર્યું. ઋષિએ એને શ્રાપ આપ્યો કે તારી બુદ્ધિ એ તો હાથી જેવી છે, આવતા જન્મની અંદર તું ગજેન્દ્ર હાથી થઈશ. ભગવાન આજે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમુદ્ર મંથનની કથા બતાવે, અને ત્યાં શ્રીમદ ભાગવતની અંદર સમુદ્ર મંથનની કથા બતાવીને એકવાર દેવતાઓની ઉપર દાનવોનો ત્રાસ વધવા લાગ્યો. રોજ રોજ આવીને પેલા દાનવો કાંઈક ને કાંઈક યુદ્ધ કરે છે દેવતાઓની સાથે, અને દેવતાઓને મનમાં એમ થયું કે આ તો રોજનું થયું, ભાઈ આ કેમ પોહાણ થાય? તમામ દેવતાઓ ભેગા થઈ અને ભગવાનની પાસે ભગવાનને કીધું પરમાત્મા અમને આમાંથી કાંઈક હવે બચાવો તો સારી વાત છે. આ રોજ આવી આવીને ઓલા યુદ્ધ કરે છે, હવે આ રોજ હવાર ઉઠે ને આ માથાકૂટ કોણ કરે? ભગવાને કીધું કે એ માટે તમારે સમુદ્ર મંથન કરવું પડે, અને એમાંથી અમૃત નીકળે ને, અમૃત દેવતાઓને કીધું કે તમે પી જાઓ, અમર બની જાઓ, તો આ યુદ્ધ કરતા બંધ થશે. દેવતાઓને વિચાર આવ્યો ભાઈ એમાં શું વાંધો, જો આ કાયમ માટેની બંધ થતી હોય માથાકૂટ, તો એકવાર સમુદ્ર મંથન કરી નાખીને અમૃત નીકળે ને, એ અમૃત આપણે પીને અમર થઈ જાય.
ભગવાને કીધું કે સાંભળો, સમુદ્ર મંથન કરો એનોય વાંધો નહીં, અમૃત નીકળે પી જાવ એનોય વાંધો નહીં, પણ હું કહું એમ કરજો, નકર હેરાન થાવ. ભગવાને કીધું કે જાઓ, મંદરાચળ પર્વત લઈ આવો અને વાસુકી નાગના દોરડા બનાવો. ભગવાને આજ્ઞા આપી છે. ગરુડજી ગયા છે મંદરાચળ પર્વત લેવા માટે. અહીંયા વાસુકી નાગના દોરડા બનાવવામાં આવ્યા છે. સમુદ્ર મંથનનો જેવો પ્રારંભ થયો ને, અને એ જ વખતે પેલો મંદરાચળ પર્વત હતો ને, સમુદ્ર મંથનની અંદર પ્રારંભમાં ડૂબી ગયો. અને દેવતાઓ મૂંઝાણા, વિચાર કરે કે ભગવાને કીધું તમે લઈ આવો, મંદરાચળ પર્વત લઈ આવ્યા, ભગવાને કીધું એ પ્રમાણે કર્યું, તોય આમ ડૂબી ગયો, હવે કરવું શું? અને બધા દેવતાઓ પાછા ગયા ભગવાન પાસે, પ્રભુ આ તો કઈક ન થવાનું. ભગવાને કીધું તમે ચિંતા ન કરો. અને આપણું ભાગવત એમ કે છે કે ભગવાન એક કુર્મનું સ્વરૂપ ધારણ કરી અને સમુદ્ર મંથન ની અંદર ગયા, અને ફરીવાર સમુદ્ર મંથન નો પ્રારંભ થયો ને ભગવાને કીધું કે હવે કરો જમાવટ. પણ જ્યાં જમાવટ કરવા ગયા ને પેલા હળાહળ સમુદ્ર મંથન ની અંદર થી વિષ નીકળી છે. સમુદ્ર મંથનમાં દેવતા હોય છે, દાનવ હોય છે, બે હારે કરે છે. હવે દાનવોને એમ છે કે અમૃત નીકળે અમે પી જાય, દેવતાઓને એમ છે કે નીકળે અમૃત પી જાવ. આ દુનિયા અમૃત હાટું જ બાંધે છે બાપ, ઝેર કોઈને પીવું જ નથી. ઝેર એટલે ઓલા ઝેરની વાત નથી, પણ સંસારમાં રહીને ક્યારેક ઝેરના ઘૂંટડા સહન કરી જવા. દેવતાઓને થયું કે અમે અમૃત લઈએ, દાનવોને થયું કે અમે અમૃત લઈએ. હવે એમાં પેલા ઝેર નીકળ્યું. ઝેર કોણ પીવે? એકાબીજાની હામું જોવે. તું પીશ નહીં? દાનવો દેવતાઓને પૂછે, દેવતાઓ દાનવોને પૂછે તું પીશ? બોલો કે તું પીશ? પણ ઝેર પીવા હાટું કોણ તૈયાર થાય? કોઈ તૈયાર ન થયું. જ્યારે આવ્યા છે કૈલાસમાં ભગવાન મહાદેવની પાસે, ભગવાન ભોળાનાથને આવીને પ્રણામ કર્યા. ભોળાનાથે એટલું કીધું કે સમુદ્ર મંથન થાય છે ને એટલે દેવતાઓ આવ્યા. ભોળાનાથ સમજી ગયા કાંઈ ઘસે નકર આવે નહીં. ભોળાનાથે કીધું કે બોલો શું કામ પડ્યું? કાંઈ નહીં પ્રભુ, બસ આ જો રે સમુદ્ર મંથન થાય છે. ભોળાનાથ કે હું સમજી ગયો, તો સમુદ્ર મંથન થાય એટલે જ આવ્યા. ભવાની સતી ભોળાનાથની બાજુમાં ઉભા, અને ભોળાનાથને એટલું કીધું પ્રભુ સમુદ્ર મંથન કરીને પેલા હળાહળ ઝેર નીકળ્યું છે. ભોળાનાથ કે એમ જ કહ્યું કે ઝેર પાવા આવ્યા હૈયા એમ. અને ઝેર ભગવાન ભોળાનાથને પીવા માટે તમામ દેવતાઓએ વિનંતી કરીને એક ક્ષણે ભગવતી ભવાની સતીની સામે ભોળાનાથે દ્રષ્ટિ કરી અને ભવાની સતી નીચું જોઈ ગયા છે. શું કામ? ભવાની સતી ના નહોતી પાડી, કઈ કઈ ડોળા કાઢી નહોતી કેતા પિતા નહીં, ઈ જે કરે આપણે હું જવા દો ને. પણ આ તો જગતની માં છે ભાઈ, એને તો તમામ લોકોનું કલ્યાણ ઈચ્છ્યું છે. ભવાની સતી નીચું જોઈ ગયા, ભોળાનાથને થયું કે હા ભાઈ રજા મળી ગઈ. અને એ જ વખતે ભગવાને ઘાટ 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 કરતા ઝેર પીધું, પણ ક્યાં રાખ્યું? કંઠની અંદર ભગવાનનું એક નામ પડ્યું, નીલકંઠ. બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય. નીલ એટલે લીલું, કંઠ એટલે ગળું. ભગવાનનું ગળું લીલું થયું માટે નામ પડ્યું નીલકંઠ. ભગવાન વિચાર કરે જો આ બાર રહે તો દુનિયા મરશે. ભગવાન કે અંદર ઉતારું તો પોતે મરી, કરવું હું? એટલે ભગવાને કંઠમાં રાખ્યો. મારા ને તમારા જીવનની કથા છે. આ સંસારમાં રહી અને ક્યારેક ઝેરના કૂટડા સહન કરી જવા. ઘર હોય ને બે વાસણ ખખડતા જ હોય. પણ અત્યારના સમયમાં બાપ સહનશીલતા બહુ ઘટી ગઈ છે. પતિ પત્ની વચ્ચે એટલી બધી, અને બહેનોમાં એમાં તો ખાસ સહનશીલતા. છાપામાં તમે રોજના કેસ વાંચો, પિયર જવા ના પડીને બાકસ લીધું હાથમાં, કેરોસીન ભર્યું. પણ થોડુંક સહનશીલ બનો. આ દુનિયામાં સંસાર છે ચાલ્યા રાખે. નહીં એક તરફી હું કોઈને નથી કહેતો કે ભાઈ ભાઈઓએ આમ જ કરવું જોઈએ. બેનું હંમેશા મેં કીધું હતું કે પતિ પત્ની છે ને રથના પૈડા, બે વ્હીલ સરખા જોવા જોઈએ.
ક્યારેક બેનો એમ કે સત્યનારાયણની કથા કરી છે, ભાઈઓને આ પાડ દેવાય, ધર્મરાજાનું ઉજવણું કરવું છે, આ પાડ દે. હવે ન્યા ક્યાં ધર્મરાજા કે નિહણી લઈને લેવા આવવાના, લ્યો. ક્યારેક ભાઈઓ એમ કે આપણે આ કામ કરવું છે, એમાં સહભાગી બની જવાય, એમાં કઈ ના. ભગવાનનું નામ નીલકંઠ એવું પીડ્યું છે. આ દુનિયામાં જેણે જેણે અમૃત પીધું ને એ બધા દેવ કહેવાના, પણ જેણે ઝેર પીધું એ ભગવાન એક મહાદેવ કહેવાના. આ દુનિયામાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા, બહુ સમજો. દુનિયામાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા, અને બહાર દેખાય ને એવા ગુણ કોઈ દી અંદર નથી હોતા. બહારથી લાગે કે બહુ સારો ફલાણો ભાઈ, પણ અંદર જોઈને ત્યારે ખબર પડે કે આ તો કચરો જ ભર્યો. અને ભગવાન ભોળાનાથે ઝેરને ગ્રહણ કર્યું અને ફરી વખત સમુદ્ર મંથનનો પ્રારંભ થયો, અને એક પછી એક રત્ન સમુદ્ર મંથનની અંદરથી નીકળવા લાગ્યા. 14 રત્નો નીકળ્યા છે. જેને જે સારું લાગતું હતું લેવા માંડ્યા. ક્યાં ક્યાં 14 રત્નો નીકળ્યા? લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા ધનવંતરી ચંદ્રમા ગાવ કામદુધા સુરેશ્વર ગજો રંભાદિ દેવાંગના અશ્વ સપ્તમુખો વિષમ હરિધનુ શંખો મૃતમ ચામૃધે રત્નાનિ ચ ચતુર્દશમ પ્રતિદિનમ કુર્યાત સદા મંગલમ. 14 રત્ન નીકળ્યા છે. લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા, કામધેનુ ગાય નીકળી. ઋષિઓએ માગી કે ભાઈ અમને આપો યજ્ઞ કરવા માટે. ઋષિઓને કામધેનુ ગાય આપવામાં આવી છે. ઉચેશ્રવા નામનો એ અશ્વ નીકળ્યો, દૈત્યો લઈ ગયા. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયા. પારિજાત વૃક્ષ દેવતાઓએ રાખ્યું, અપ્સરાઓ નીકળી, અપ્સરાઓ પણ દેવતાઓએ રાખ્યું. કૌસ્તુભ મણિ નીકળ્યો, ભગવાન વિષ્ણુએ ધારણ કરી લીધો. અને હવે થયું એવું કે બધું દેવતાઓ લેવા માંડ્યા ને એમાં ઓલા દાનવોનો મગજ ગયો. એ કે આ બધું ઘર ભેગું કરવા માંડ્યા, સમુદ્ર મંથન તો આપણે કરી, આ અમારાય બાવડા દુખે. એટલે ઓલા દાનવો કે ભાઈ તમે આ બધું ઘરમાં મૂકવા માંડ્યા, અમને કઈક આપો, અમે કરી છે આરવાર સમુદ્ર મંથન. અને પા દાનવો તો એટલું બોલ્યા ને, ત્યાં દેવતાઓ તો બહુ હોશિયાર. દેવતાઓએ કીધું કે મોટા ભાઈ આમાં બાંધવાનું ન હોય, કે એક કામ કરો, હવે જે નીકળે નહીં તમારું, બસ જાઓ. અને જ્યાં પરિવાર સમુદ્ર મંથન શરૂ થયું અને નીકળી હળાહળ મદિરા. દેવતાઓએ કીધું કે જાઓ લઈ જાઓ, પીવો ને મજા કરો. અને એ મદિરાની અંદર પેલા દાનવો મોહિત થયા. મદિરા છે ને એ તનનો, મનનો અને ધનનો ત્રણેય પ્રકારનો નાશ કરે છે. પરિવાર જ્યાં સમુદ્ર મંથન પ્રારંભ થયું ત્યાં સમુદ્ર મંથન ની અંદરથી 16 સખીઓની સાથે લક્ષ્મીજી પ્રગટ થયા છે. હવે લક્ષ્મીને વરવા હાટું તો હવ તૈયાર થયા. ઓલો કે મારે લગ્ન કરવાનું, ઓલો કે મારે લગ્ન કરવા. લક્ષ્મીજી કે ભાઈ એમ નહીં, આપણે સ્વયંવર ગોઠવો, મને જે સારું લાગે એને હું વરમાળા પહેરાવું. બાકી લક્ષ્મીને વરવા કોણ તૈયાર ન થાય? અને એમાં એક લાઈન દાનવોની થઈ, એક લાઈન દેવતાઓની થઈ છે. લક્ષ્મીજી કીધું બધા લાઈનમાં ઉભા રહી જાવ, મને જે મૂર્તિઓ હારો લાગશે, મારા લાયક જે લાગશે એનું વરમાળા પહેરાવી દઈશ. હવે દાનવોની લાઈન છે એમાં તો કઈ જવાનું જ નહોતું લક્ષ્મીજીને. દેવતાઓની લાઈનની અંદર લક્ષ્મીજી ગયા અને જ્યાં આગળ 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 લક્ષ્મીજી જતા હતા ને એમાં બરાબર મધ્યની અંદર ભગવાન નારાયણ ઉભા ને લક્ષ્મીજી ઉભા રહી ગયા. લક્ષ્મીજીએ મનમાં વિચાર કર્યો કે હા, રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામણો. લક્ષ્મીજી કે હવે આમાં આગળ જવામાં ક્યાંય મજા નથી. અને એ જ વખતે લક્ષ્મીજીએ નારાયણના ડોકની અંદર વરમાળા પહેરાવી, પુષ્પ વૃષ્ટિ થઈ, જય ઘોષ થયો. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય.
લક્ષ્મીએ સ્વયં નારાયણને રહ્યા છે. અને હવે સમુદ્ર મંથનનો પ્રારંભ થયો ને એ જ વખતે ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા છે. સમુદ્ર મંથનની અંદરથી ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. એ વખતે પેલા દાનવોએ ભગવાન ધન્વંતરીના હાથમાંથી અમૃતનો કુંભ ખેંચી લીધો અને આગળ આગળ દોડવા માંડ્યા. અને ભગવાન કે આ તો ન થવાનું છે. પરમાત્માએ વિચાર કર્યો કે અમૃત તો દેવતાઓને પાવાનું, હવે શું કરવું? અને એ જ વખતે ભગવાને બીજો અવતાર લઈને આવ્યા, મોહિનીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા અને બધા દાનવોને પોતાના સ્વરૂપની અંદર મોહિત કર્યા છે. અને આ બાજુ ભગવાન પેલા દાનવોની પાસે જઈ અમૃતનો કુંભ લીધો ને ભગવાને એમ કીધું ભાઈ તમારે અમૃત જ પીવું ને, કારણ કે મોહિનીના સ્વરૂપમાં બધા મોહિત થઈ ગયા. દાનવોએ કુંભ આપી દીધો ભગવાને. ભગવાને કીધું તમારે અમૃત જ પીવું છે ને? દાનવોએ કીધું હા. એટલે ભગવાને કીધું કે એક કામ કરો, આપણે છે ને બે લાઈન કરો, એક દાનવોની ને એક દૈત્ય. એમાં દેવતાઓની લાઈન અને દાનવોની લાઈન બે થઈ. એટલે ભગવાને ઓલા દાનવોને એવું કીધું કે આમાં ઉપરનું ઘડામાં જે પેલા આશ છે ને આજી એ આ દેવતાઓને પાઈ દઈ, પછી નીચેનું ઘાટું ઘાટું માખણ તમને આપ્યું. દાનવોને થયું કે ભાઈ આ તો સાચું, છાશમાં ઉપર આશ જ હોય, ઘાટી તો નીચે હોય. એટલે મોહિનીના સ્વરૂપમાં ભગવાને કીધું કે તમને ખાટું અમૃત માર પાવું છે, દાનવો તમે લાઈનમાં બેસી જાવ. આન જા ભગવાન કપટ કરી અને પેલા દેવતાઓને અમૃત પાય છે ને એમાં એક રાહુ નામના દૈત્યને ખબર પડી અને કપટ થયું કરતા કરતા પેલા રાહુ નામનો દૈત્ય એ દેવતાઓની લાઈનમાં આવીને બેસી ગયો અમૃત પીવા માટે. અને એ વખતે રાહુ નામના દૈત્યને અમૃત આપ્યું, પી ગયો. ભગવાનને ખબર પડી પેલો રાહુ આવ્યો આમાંથી અને અમૃત પી ગયો. અને ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા આપી કે જાઓ રાહુના મસ્તકનું છેદન કરી નાખો, મારી નાખો. સુદર્શન ચક્ર આવ્યું પણ આ અમૃત પી ગયો ઈ મરે ભાઈ? મર્યું નહીં, એના મસ્તકનું છેદન થયું. એના બે ભાગ થયા, રાહુ અને કેતુ. આજ આપણે નવગ્રહમાં જે ગણતરી કરીને મૂળ એક છે, પણ સમુદ્ર મંથનમાંથી એના બે ભાગ થયા માટે રાહુ અને કેતુ કહેવાય. અને એ જ વખતે તમામ આજ દાનવો કપટ થયું કરવા લાગ્યા છે. અને આ બાજુ એ સમયે દૈત્યોનો રાજા બલિરાજાએ નક્કી કર્યું કે હું 100 અશ્વમેઘ યજ્ઞ કરીશ. દાનવોને વિજય અપાવીશ એવું બલિરાજાએ નક્કી કર્યું. તમામ દેવતાઓ પરિવાર ભગવાનની પાસે ગયા. ભગવાનને કીધું કે બલિરાજાના યજ્ઞથી અમારું રક્ષા કરો. ભગવાને કીધું કે ચિંતા ન કરો, હું ટૂંક સમયમાં વામન તરીકે જન્મ ધારણ કરીને આવું. આવો ભગવાન વામનના જન્મ તરફ. બલિરાજા 100 અશ્વમેઘ યજ્ઞ કરે છે. એમાં અહીંયા માં અદિતિએ પયો વ્રત કર્યું છે. જો સંતાન પ્રાપ્તિ માટેનું આ વ્રત છે, ભાગવતમાં લખેલું છે, પયો વ્રત કહેવાય. માં અદિતિએ પયો વ્રત કર્યા પછી એને ઘરે વામનજી આવ્યા છે. આ વ્રત છે ને ફાગણ મહિનામાં થાય, બેનોએ કરવાનું, જેને ત્યાં સંતાન ન હોય. ફાગણ સુદ એકમ થી ફાગણ સુદ 12 સુધીનું 12 દિવસનું આ વ્રત છે. પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત 12 દિવસ સુધી તમે કરો તો મારી પાસે એવા દાખલા છે કે 20 વર્ષથી જેના ઘરે સંતાન ન થયા હોય અને એને આ પયો વ્રત કરવાનું મેં કીધું, એના ઘરે સંતાન થયા ને એમાંય પુત્રનું સુખ થયું છે ભાઈ. પણ શ્રદ્ધા તમારામાં હોવી જોઈએ. માં અદિતિએ પયો વ્રત કર્યું. 12 દિવસ સુધી ખાલી દૂધનો આહાર લેવાનો બેનો, એ બાકી કાંઈ ન લઈ. અને માં અદિતિએ પયો વ્રત કર્યું ને એ જ વખતે માં અદિતિને શુભ સુકન થવા લાગ્યા છે. મંગલ વાદ્યંત્રો વાગવા લાગ્યા છે. આકાશ માર્ગની અંદર દેવતાઓ જય હો નો નાદ કરવા લાગ્યા. કાર્તક્યો, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો મહિનો આવ્યો. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, આઠમ ગઈ, નવમ ગઈ, દસમ ગઈ, 11 એને જવા દો.
આપણા જૂનાગઢની પાસે વંથલી આવ્યું, એ વામન સ્થળી કહેવાય. આજે પણ ત્યાં વામનજીના જન્મનું સ્થળ છે વંથલી. ક્યારેક જાવ તો જોજો. અને આજ દિવ્ય અને ભવ્ય શુભ સુગંધવા લાગ્યા છે, ઝરણાઓ જળહળવા લાગ્યા છે. બ્રાહ્મણની યજ્ઞશાળામાં બુજાયેલા અગ્નિઓ આજ ભર ચોમાસે પ્રગટ થયા. સ્વાહા સ્વાહાથી યજ્ઞશાળા ગાજી. દેવતાઓ જય હો નો નાદ કરવા લાગ્યા. આકાશ માર્ગની અંદરથી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. બ્રાહ્મણો વેદ ઘોષ કરે છે. અને એ જ વખતે ભાદરવા સુદ બારસના દિવસે આજમાં અદિતિની કુખેથી સાક્ષાત ભગવાન વામન તરીકે જન્મ ધારણ કરીને આવ્યા. જય ઘોષ બોલ વામન નારાયણ ભગવાન કી જય. આજ ભગવાન અદિતિની કુખેથી વામન તરીકે જન્મ ધારણ કરીને આવ્યા. આપણા કથા મંડપની અંદર પણ ભગવાન વામન પધાર્યા. આવો ભગવાનનું દિવ્ય અને ભવ્ય આપણે સન્માન કરીએ. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા, મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, છત્ર શિર ધર્યું રે, ઘરમાં કમંડળ સાર મારા વાલા, ઘરમાં કમંડળ સાર મારા વાલા, વિષ્ણુ